પરમાત્માને મૂકીને આપણે જઈએ છીએ, પ્રભુ આપણને નથી મૂકતા. આપણે રામચરિત્ર માનસમાં સાંભળ્યું હશે કે બધા જ્યારે રામ નામ લખીને પથ્થર તરાવતા હતા તો એક ખૂણામાં જઈને ભગવાન શ્રી રામે એક પથ્થર સમુદ્રમાં છોડ્યો, બીજો છોડ્યો, ત્રીજો છોડ્યો, ત્રણે ત્રણ ડૂબી ગયા. પછી આસપાસ દ્રષ્ટિ કરી કે કોઈ કે મને જોયો તો નથી. ઊભા થઈને પાછા ફર્યા તો હનુમાનજી મહારાજ ઊભા છે. હનુમાનજી મહારાજ મંદ મંદ સ્મિત કરી રહ્યા. પ્રભુ કહે તમે ક્યારે આવ્યા? તો કહે પ્રભુ પહેલો પથ્થર નાખ્યો ને ત્યારે. તો પ્રભુ કહે કે આ કેવું હનુમાન, મારા નામથી પથ્થર તરે છે ને હું નાખું છું તો ડૂબે છે. હનુમાનજી કહે પ્રભુ તમારું નામ તારે છે ને તમે છોડી દો તો પથ્થર શું? મોટો રાજા હોય, મોટો ધનવાન હોય, મોટો ભગત હોય, પણ જો તમે છોડી દો તો ડૂબી જાય. એટલે પરમાત્મા આપણને નથી છોડતા.